તો અનુબાબુ મારો જે પ્રશ્ન હતો, મેં જેમને 3 અલગ અલગ જે મુદ્દાઓ કીધા, અલ્પેશ કથિરિયા, જિગીષા પટેલ, જુનાગઢનો દલિત પરિવાર, પછી રાજકુમાર જાટ અને અન્ય પણ એક બનાવ જે ગોંડલની અંદર બન્યો હતો, 2 સમાજના છોકરાઓ, આ બધી જ વસ્તુઓ થયા પછી એમને આ પગલું લીધું હોય તમારા માટેનું? ભાઈ આ વારંવાર ડિસ્ટર્બન્સ અનિરુદ્ધ સિંહ બાપુ તરફથી ઊભું થાય છે, એટલે જરાક હા, એના દીકરાને એને ધારાસભ્ય બનાવો છો, અમારો પરિવાર નો નડે એટલે એનો દીકરો ધારાસભ્ય દાદાગીરીથી બને, ગોંડલની પ્રજાને કેમ દબાવી એની સિસ્ટમ આને આવડે છે. આ લડાઈ માત્ર ધારાસભ્ય બનવાની છે? અમારે તો હું તો એવું આપને આ માધ્યમથી કહેવા માંગુ છું કે પાટીદાર સમાજમાંથી શિક્ષિત વ્યક્તિ કે જે બધા સમાજને સમતોલ રાખી શકે એવો વ્યક્તિ ધારાસભા લડવા આવે તો હું એને ટેકો જાહેર કરું. અમારે લડવું બીજેપી માંથી તો ભાઈ એને ટેકો જાહેર? હા, ટેકો જાહેર એનું હું ચૂંટણી ખર્ચો હું આપું. પાટીદાર સમાજના નેતા અલ્પેશ ઢોલરીએ તો એવું જ કીધું કે વારો ગણેશભાઈનો છે. હે, અલ્પેશ ઢોલરીએ અલ્પેશભાઈને આપ પૂછો એને શું કામ કીધું, કેવી રીતે કીધું, અલ્પેશભાઈને પૂછો. અલ્પેશભાઈને ઉપર કોઈ યારે વાત થઈ હોય ને વાત કરતા હોય તો ભલે, બાકી એ વિશે હું બીજું વધારે ના કહી શકું. અચ્છા.